રેલવેનો જે ઓવરબ્રિજ છે ને ત્યાં થઈને આવવું પડે છે પાછું. બીજો એક શોર્ટકટ છે સર્વિસ રોડ પર થઈને જવા માટે. તમારે લેવું હોય તો તમે લઈ શકો છો આરામથી. અહીંયા ટર્ન લેવા માટેનો કટ આપ્યો છે, ત્યાંથી તમારે રાઈટ હેન્ડ સાઈડ વળી જવાનું. 2 વ્હીલર માટે જો, 4 વ્હીલર માટે હું આ વસ્તુ સજેસ્ટ નહીં કરું કોઈ દિવસ. 4 વ્હીલર તમારું ટ્રાફિક જામ કરી દેશે. તમે ટ્રાફિકમાં ફસાજો ને સામે પૂરેપૂરો જામ કરીને મૂકી દેશો. બસ અહીંયાથી સામે જતું રહેવાનું. હવે અહીંયાથી સામે થઈ આ રોડે ના જતા, આ મેઇન રોડ છે, સર્વિસ રોડ એ નથી. આ સર્વિસ રોડ છે કે જ્યાં રોડ જ નથી, માટી જ છે બસ. માટી નીચે રોડ થોડો દબાયેલો દેખાય છે, છુપાયેલો, દબાયેલો તો નહીં, છુપાયેલો. બસ અહીંયા થઈને સર્વિસ રોડ ઉપર આવી જાઓ તમે. હા, કચ કચ બોલે જ છે બોસ બાઈક. અહીંયા મેઇન રોડ ઉપર નહીં જવાનું, આ સર્વિસ રોડ છે. બસ અહીંયાથી સર્વિસ રોડ ઉપર આવો. આગળ રસ્તો આપ્યો છે બ્રિજની નીચે જવા માટેનો. ત્યાંથી બ્રિજ નીચે થઈને રાઈટ ટર્ન લઈ લેવાનું. એટલે તમારે અડધો પોણો કિલોમીટરનો જે રસ્તો છે એ બચી જાય. અને ટ્રાફિકમાંથી સર્કલ પર થોડીક રાહત મળી રહે તમને. બસ અહીંયાથી હવે અંદર જોઈને આવો, પણ ઊંધું ગાલીને નહીં જવાનું. જતા રહો. ચલો.